તો હાય ગાઈસ, આજ અમે આવ્યા હતા વિસનગર. જે મારા દોસ્તને થોડું પ્રોબ્લેમ હતી તે બતાવવા માટે કે આ કેસ આવ્યો છે, જોઈ લો તમે. અને દોસ્તની એમાં હે ને ચોદી ભરી હે. અને આ ગણપતિનું મંદિર વિસનગર તમે આવો તો જોઈ આગળ જોતા રહેજો. માતાજી મિત્રો, અને તમે જોઈ શકો છો કે હવે અત્યારે નીકળી ગયા છીએ વિસનગરથી ઊંઝા જવા માટે. અને જ્યાં ત્યાં ભાઈને થોડું દાઢમાં હોલ પડી ગયો તો તે પુરાવા દાઢ હરીજીની અંદર ચોથી ભરાવા ગયા હતા. અને ભાઈનો વિડીયો તમને આગળ હું બતાવું કે ભાઈએ ચોથી ભરાઈને શું માની વગર હો. અમે આટલા પહોંચ્યા છીએ માળીનાથ. અને માળીનાથ બતાવું તમને, 2 મિનિટ ચાલુ રાખો. તળાવ અહીંયા જુઓ તમે, આ જવાનો રસ્તો હજી કામ ચાલુ છે. આ તળાવ ગામ માળીનાથ. માળીનાથ એવું મંદિર છે, ત્યાં અહીંયા સ્વયં શંકર ભગવાનની મૂર્તિ છે. બધા શિવલિંગની પૂજા થાય છે અહીંયા વારીનાથમાં. શંકર ભગવાનની મૂર્તિની પૂજા થાય છે. જોઈ લો આ વારીનાથ. બોલો હર હર મહાદેવ. અને મિત્રો, વારીનાથ જતું રહ્યું છે અને આપણે નીકળ્યા છીએ ઊંઝા તરફ. એટલે પહેલું આવશે આઈટોલ. એના આગળ ગામડો તો વચ્ચે આવે યાર, સારું યાદ નહીં. આ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવે એવો બ્લોગ છે. અને ઊંઝાવાળા ચેનલ આપણા કોમેડીની ચેનલ છે, એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. અને બને એટલો અમને સપોર્ટ કરો. અમે તમારા ભાઈઓ જ છીએ. ભાઈઓને ખૂબ આગળ વધારો. અને તમે જરૂર જોજો, કારણ કે એવી કોમેડી હોય ને તમે હસી હસીને થાકી જાઓ. કોમેડી અમે ઉતારીએ એમ ઉતારીએ કે તમને હસાવવા માટે. તમે હસો એનાથી મોટી ખુશી અમારા માટે કશું જ નથી. કારણ કે જીવન તો જીવનમાં કરોડો કામ છે, કરોડો ટેન્શન છે. અને ટેન્શનમાં લોકો બહુ દુઃખી રહ્યા. ડિપ્રેશનમાં ઘણા લોકો માણસને હસાઈને સુખી કરવું એ અમારો ધર્મ છે. એટલે તમે એમને સપોર્ટ કરો અને હસતા રહો. જય માતાજી. બન્યા રહો. અને મિત્રો, આ રોડ વચ્ચે વચ્ચ ખબર નહીં કની ભેંસો છૂટી જઈએ. કાકો એવા અને કોકની ભેંસો છૂટી જઈએ. ભાઈ લઈ ગયો, વધો નહીં. આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. હોમની ભેંસો હાવ લઈ જાય યાર આપણે. અને પહોંચ્યા અમે ઊંઝા 7 કિલોમીટર, એટલે ફૈનીપુર પહોંચ્યા છીએ. બ્લોકમાં બન્યા રહો. આ જો અમારા રણજીતજી બાઇક ચલાવો જો ખાલી. મારી માની સોગન આવડતું નહીં તોય ચલાવો. હોય પાછળ તો મને પૂછો કેવું થાય છે. બ્લોકમાં બન્યા રહો આગળ સુધી. લ્યો આ બેસ્યો તો ક્યોક લઈ ગયો, પણ કોકનો પકડો છૂટી ગયો. હવે લ્યો આ પકડો ને બેસ્યો જોવાની મજા જ કોક આવે. હવે એવું મને લાગે કે આગળ ઊંટ આવશે. જો ઊંટ આવે તો એ તમને બતાવે હું, કારણ કે તમને બતાવવાનું કારણ કે મજા આવે મને. અમુક વખત તો એવું લાગે કે રોડ ઉપર ફરીએ, જંગલમાં ફરીએ, પણ મજા આવે. પશુઓ એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ. કારણ કે ગાય ભેંસનું દૂધ ના મળે તો આપણે મળી જઈએ. મળીએ જ ના, પણ મરી જઈએ એવી જિંદગી થઈ જાય એમ. સાબરમતી વાળી બસ હાવ ખાલી ખાલી આવી. હા મિત્રો, અમે પાછા આવી ગયા. પહોંચવા દે છીએ દાસજ. પાછળનું લોકેશન તમે જોઈ શકો છો. નદી બધી જોવા, નદી કેટલી લોબી હાય હાય. અને આવું વાતાવરણ ઠંડુ જોવું એટલે મને થોડું ગીત ગાવાનું મન થાય. એટલે તમારે ગીત સંભળાવજો ખાલી.
અંદર મંદિરમાં જવાનો રસ્તો ઐઠોલ આપણું ઐઠોલ ઊંઝા બાજુમાં ઐઠોલ મહેસાણા ઊંઝા ઐઠોલ અને મિત્રો તમે ચોથા દાડે આવશો ને, ગુજરાત મહેસાણા ઊંઝા ઐઠોલ અને મિત્રો તમે ચોથા દાડે આવશો ને તો હોય જોરદાર મેળો ભરાય. હા અને બીજું ભારત ગુજરાત મહેસાણા ઐઠોલ અને ઓલો એક નંબર પ્રસાદી લાડુ બહુ હોય. લાડવા ખાવા જ્યારે આવો ચોકનો દર્શન ના કરો તો વાંધો નહીં, પણ લાડવા ખાવા તો આવજો. ના ના હો દર્શન જ કરવાના આપણે પ્રસાદી લેવાની ના નહીં પણ દર્શન પેલા મન પેરો રાખવાનો હા ભાઈબંધ જો આપણો. આપણો ભાઈબંધ તો જાય વાંધો નહીં જોબ બનાવીએ તો અમોએ જોઈ રહ્યા કે આ બધા ગચ્યા પડ્યા મને અમને કોઈ શરમ ધરતી નહીં કારણ કે તમને હસતા રાખવા એ અમારી ફરજ છે. કારણ કે હવે એ કોમેડી એક્ટિંગ કરવા માટે અમને કોઈ વાતની શરમ આવતી નહીં ગીત ગાવાનું આપણે ચાલુ રાખો થોડી પબ્લિક ઓછી થાય ને એટલે ગીત ગાઉં અને મિત્રો આપણે આવી ગયા હવે ગીત ગાવા કારણ કે વૈકન વગડા કયું જોવાનું આપણને ગીત ગાઈ લઈએ ચલો હા સારું બહુ મજબૂત હરવાર્યો લાડા હરવાર્યો રાજ આગળ નહીં આવડતું હો મારા રાજ આગળ નહીં આવડતું એટલે બીજું કહું હો ફેમસ કહું ફેમસ ભવ ભવના પ્રોબ્લેમ રહેવાની. ચલો મિત્રો વાતો પણ વાતોમાં આવી જાય આપણે જા આ મંદિર આવ્યા શંકર ભગવાન. ચાલુ રાખો ઊંઝા પ્યોર ઊંઝા આવે એટલે તમને બતાવું હું અમારું ઊંઝા અને મિત્રો આપણે ઊંઝા આવી ગયા છીએ કયું સર્કલ ભાઈ આઈટો ચોકડી અહીંયા વિસનગર બાદથી આવે એટલે સીધા જ એટલે ઉમિયાવાદા મંદિર જાઓ તમે અને આ જોઈ લો બજારમાં થઈને આ ઉમિયા માતાનો ગેટ વધી પ્રવેશ ચાલુ થાય. અહીંયા જુઓ તમે આ સીધો અંદર જો ને તમે આ રહ્યો પહોંચી લેજો પાછું મને થોડું ઓછું ફાવે એ ગેટના અંદર જો એટલે આપણું ઉમિયા માતાનું મંદિર બાજુ રસ્તો જાય રસ્તો બહુ ખરાબ અને રસ્તો ખરાબ હોય થોડો ઉમિયા માતાનું મંદિર આવે એટલે હું બતાવું તમને અને મિત્રો જો આ રહ્યું અમારું ઊંઝાનું ઉમિયા માતા મંદિર હા આ છે ઉમિયા માતાનું મંદિર જો પબ્લિસિટી ટ્રાફિક તો અહીંયા હોય જ છે જ્યારે જ્યારે તમે આવો ને ત્યારે અહીંયા ટ્રાફિક તો હોય જ છે ઉમિયા માતા મંદિર બોલો ભાઈ. બોલો ભાઈ મજા બસ ત્યાં એવું જ રહેવાનું અને મિત્રો હવે સીધા નીકળી ગયા અમે બજાર બાજુ ઉમિયા માતા મંદિર છે સીધા બજાર ડાળ આવ્યો રણજીતસિંહ ચરાઈ શકતા નહીં રણજીતસિંહ નહીં બાઇક ચડતું નહીં એને ચો ધક્કો મારીને ચલાવીએ તારમાં કૂદ્યા અમે કૂદ્યા ને બાઇક એ કૂદ્યો બન્યા આગળ બ્લોકમાં
જય માતાજી. જતા તમે ઘેર આવી ગયા હોસ્પિટલ. એક ભાઈબંધનો ફોન આવ્યો કે મેં થોડા બીમાર અને એડમિટ કર્યા હતા. હવે સમાચાર લેવા જવું પડશે. જો આપણે ઊંઝાની સિવિલ બતાવું તમને. મિત્રો અમે સિવિલમાં આવી જઈએ ભાઈબંધના સમાચાર લેવા. બ્લોકમાં બન્યા રહ્યો બતાવીએ આગળ સમાચાર ચેમ ના લેવાય.